શું તમે વાળ ખરવા માટે માત્ર તણાવ, સ્ટ્રેસ જેવા લાઇફસ્ટાઇલ ફેક્ટર્સને જવાબદાર માનો છો? પરંતુ લાઇફસ્ટાઇલ ફેક્ટર્સ સિવાય પણ વાળ ખરવા માટે એક મોટું કારણ તમારા રોજિંદા પીણામાં પીવાની વસ્તુઓમાં છુપાયેલું છે. શું તમે જાણો છો કે ખાંડવાળા પીણા, સોફ્ટ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ કે સોડા જેવા બેવરેજીસ ચૂપચાપ તમારા વાળને અને વાળના મૂળને નબળા પાડી રહ્યા છે અને હેરફોલનું એક મોટું કારણ બની રહ્યા છે. આજકાલ આપણી લાઇફસ્ટાઇલ જ એવી થઈ ગઈ છે કે સાંજ પડે અને નાસ્તા સાથે સોડા અથવા તો વિવિધ પ્રકારના એનર્જી ડ્રિંક્સ અને બોટલ પેક સો કોલ્ડ હેલ્ધી જ્યુસ આપણે પીવા લાગીએ છીએ. વજન ઘટાડવા માટે ગ્રીન ટી પીએ છીએ, જેમાં પણ છુપી રીતે ક્યાંય ને ક્યાંક ખાંડ આવેલી હોય છે. અને આ બધા પ્રોડક્ટ્સની જ્યારે લેબોરેટરી કરીએ ને તો આપણે સમજાય કે તેમાં ખાંડનું પ્રમાણ આપણી રોજિંદી જરૂરિયાત કરતાં અત્યંત વધારે છે, જેને લેવાથી તમારા શરીરમાં સુગર લોડ એકદમથી હાઈ થાય અને એ સમયે તમને એ ડ્રિંક્સ પીધા પછી શરીરને ફીલ ગુડ થાય છે. પણ ખાંડના આ જરૂર કરતાં વધારે એવા પ્રમાણને ઠીક કરવા શરીરને ખૂબ બધી મહેનત પડે છે. સુગર લેવલને બેલેન્સ કરવા શરીરમાં ઇન્સ્યુલિન નામનું હોર્મોન વધારે બનવા લાગે છે અને આ ઇન્સ્યુલિનનું સ્તર વધવાથી તેની આડઅસર સ્વરૂપે એન્ડ્રોજન નામનું હોર્મોન્સ કે જેને DHT કહેવાય છે એ વધારે બનવા લાગે છે. વળી હાઈ સુગરના લીધે મેટાબોલિઝમ ડિસ્ટર્બ થાય એટલે સ્ત્રીઓમાં PCOD અને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું ઇમ્બેલેન્સ થાય. એ પણ DHT સાથે સંકળાયેલું છે. આ DHT સીધું જઈને બેસે છે તમારા વાળના મૂળમાં અને તમારા વાળના ફોલિકલ્સને એટલે કે વાળના મૂળને સંકોચે છે, એટલે પ્રોપરલી નરિશમેન્ટ વાળને મળવાનું બંધ થઈ જાય છે, જેના લીધે સમય જતાં તમારા વાળ પતલા બને, નબળા બને અને વાળ ખરવા લાગે. હવે આ વધુ પડતી ખાંડ શરીરમાં ઇન્ફ્લેમેશન પણ એટલું બધું વધારે છે કે જેનાથી તમારા સ્કેલ્પની સ્વસ્થ વાળ ઉગાડવાની ક્ષમતા જ નાશ પામે છે. આયુર્વેદ અનુસાર વધુ પડતી ખાંડ એ ચયાપચય ક્રિયાને ડિસ્ટર્બ કરે, પરિણામે આંતરડું વાળને જરૂરી એવા સારા પોષક તત્વોને શોષી શકતું નથી અને આંતરડા અને યકૃતનું કાર્ય જ્યારે બગડે એટલે ધાતુઓને પોષણ ન મળે એટલે સારા એવા પોષક તત્વો તમારા વાળ સુધી પહોંચી શકતા જ નથી. હાલે 60,000થી પણ વધારે લોકોમાં એક થયેલું રિસર્ચ છે, જેના તારણમાં એવું બહાર આવ્યું કે જે લોકોએ ખાંડનું વધુ પડતું સેવન કર્યું હતું તેમને એલોપેશિયા અને ટેલોજન એફ્લુએમ, જેને સાદી ભાષામાં વાળ જલ્દીથી વૃદ્ધ થઈને ખરી જાય આવી પરિસ્થિતિ વહેલી તકે આવતી જોવા મળી છે. હવે વધારાની ખાંડ માત્ર સોફ્ટ ડ્રિંક્સ, પીણા એના દ્વારા જ નથી મળતી. તમે તમારા રોજિંદા ખોરાકને જુઓ અને જોશો તો સમજાશે કે વ્હાઇટ બ્રેડ, પેસ્ટ્રી જેવી બેકરી આઇટમ્સ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, જામ, ટોમેટો સોસ જેવા પેકેટ ફૂડ, ચોકલેટ જેવા અલ્ટ્રા પ્રોસેસ ફૂડ વગેરે સર્વેમાં ખાંડનું પ્રમાણ, સુગરનું પ્રમાણ રોજિંદી જરૂરિયાત કરતાં પણ વધારે હોય છે અને આ સુગરથી તમારા શરીરમાં વાયુ, કફદોષ જેવા દોષો અને ધાતુઓનું જે અસંતુલન ઊભું થાય છે અને એના પરિણામે વધુ પડતું ઇન્સ્યુલિન અને DTH જેવા હોર્મોનનું ઇમ્બેલેન્સ થાય અને આ બધાના કારણે સ્કેલ્પ તમારું વધારે ને વધારે ડ્રાય થાય, વધારે ડેન્ડ્રફ થાય, વાળ સૂકા બને, વાળ વધારે ખરવા લાગે. અલ્ટિમેટલી ઓવરઓલ તમારા વાળનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. તો પછી તેના સોલ્યુશન સ્વરૂપે આપણે શું કરવું જોઈએ? આ એક્સ્ટ્રા સુગરને મેનેજ કરવા માટે અમુક ટિપ્સ કેપ્શનમાં મેં મૂકી આપી છે, આપ તેને નિરાંતે વાંચીને નોંધી શકો છો. યાદ એ રાખો કે તમારા વાળ એ ફક્ત સ્ટાઇલ કરવા માટે નથી, વાળ એ તમારા સ્વાસ્થ્યનું પ્રતિબિંબ છે, તમારા મેટાબોલિઝમનું રિફ્લેક્શન છે. એટલે સારા મેટાબોલિઝમ માટે અને હેલ્ધી વાળ માટે એક્સ્ટ્રા સુગરને કટ કરીએ અને તમારા વાળને ચોક્કસથી હેલ્ધી રાખીએ. આ સિવાય વધારે માર્ગદર્શનની જરૂરિયાત હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો. લિંક બાયોમાં આપેલી છે. ટેક કેર.